વાત કરીશું ગુજરાતના તમામ મહત્વના સમાચારોની। સૌથી પહેલા વાત કરીએ સંતના બફાટની। નવરાત્રિને લઈને વધુ એક સંતનો બફાટ સામે આવ્યો। જૈન સંપ્રદાયના વિજય બોધિસુરેશ્વરજી મહારાજનો બફાટ। નવરાત્રિને તેઓ લવરાત્રિ કહી રહ્યા છે। સૌથી વધારે પાપનો પ્રવેશ કરાવનાર નવરાત્રિ છે તેવો બફાટ કરવામાં આવ્યો છે। આ સિવાય તેમણે કહ્યું છે કે 9 દિવસના કપડાં જુદા, મેકઅપ જુદો, શોખ જુદા જુદા। અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રિ। આ નવરાત્રિના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો છે। હું તો કહું છું નવરાત્રિ નથી, આ લવરાત્રિ। નવરાત્રિ હોય 9 દિવસના કપડા જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા। મને ખાનપુરના એક ડોક્ટરે કીધું હતું, મારા સાહેબ નવરાત્રિ પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય। લાઈન જૈનોની છોકરીઓ હોય છે। તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રિને કાયમ માટે રદ કરી દે। અને એટ એ ટાઈમ અશોકજી ઊભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન। અને એ દિવસથી જેસીઆઈની અંદર નવરાત્રિ રમાડવાના બાદ થઈ ગયા। આ એક સંત નહીં પરંતુ બીજા સંતનો પણ બફાટ સામે આવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીનો નવરાત્રિ માટે બફાટ। અનુપમ સ્વરૂપે નવરાત્રિને લવરાત્રિ અને ફેશન રાત્રિ ગણાવી। નવરાત્રિને કેટલાક લોકો 9 દિવસનો નાઇટ ફેશન શો કહે છે। નવરાત્રિ દીકરીઓને ફસાવવાનું જાહેર આમંત્રણ છે તેવું પણ અનુપમ સ્વરૂપે કહ્યું। અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। OMG, ઓ માય ગોડ। સ્વામિનારાયણ સંતના બફાટ પર વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન સામે આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ મહામંત્રી અશોક રાપલે નિવેદન આપ્યું। ઘણા સંતો બફાટ કરે છે, તેમના શબ્દો યોગ્ય નથી, ન શોભે તેવા નિવેદનો આપવામાં આવે છે। પહેલા પોતાનામાં જોવું જોઈએ। અને સંતો ઉપર અમે એટલું સન્માનની દ્રષ્ટિ જોઈએ કે એના વિશે કંઈ પણ બોલવું એમને યોગ્ય લાગતું નથી। છતાં પણ ક્યારેક ક્યારેક કોઈ સંતો એવો પ્રકારનો બફાટ કરી નાખે છે। નવરાત્રિ એટલે લવરાત્રિ નથી, અને આ પ્રકારના એની અંદર કેટલા પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે। પણ પહેલાં પોતાનામાં જ હોવું જોઈએ કે પોતાનામાં પણ કેટલા બધા આવા ધંધા ચાલે છે એનો બધા વિચાર કરી અને પછી બાકીના લોકોને સલાહ આપવી જોઈએ। અને એમના મુખ્ય આચાર્યોને મારી વિનંતી છે કે આવા સંતોને બોલવાનું બંધ કરાવો। બધા સંતો કરતા નથી હોતા, પણ કોઈ સંતો જ્યારે બહુ ટીવી ઉપર આવતા થઈ જાય છે એટલે એમને એમ થાય કે મને સાંભળવાનો બહુ મોટો સમૂહ થઈ ગયો છે, એટલે ક્યારેક ક્યારેક પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે। સ્વરૂપ સ્વામીએ જે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાય એવું જ્યારે વક્તવ્ય આપ્યું છે અને એમણે નવરાત્રિને લવરાત્રિ તેમજ અન્ય જે વિકૃત વાણીનો બફાટ કર્યો છે એ સંપૂર્ણપણે અયોગ્ય છે। સૌ સંતો ખૂબ જ આ વાતને ગંભીરતા નોંધાવે છે। આવા વિડીયો અને આવી વાર્તાલાપ મીડિયા ઉપર આપ સૌ ક્યારે ઘનશ્યામ પાંડેના વંશજો કાયમ માટે દેવી દેવતાઓનું અપમાન કરવાનું, દીકરીઓનું અપમાન કરવા માટે આદતી છે। એમના આત્મામાં જે વાત હતી ને તે બહાર લાવ્યા, કારણ કે એમની જે પ્રવૃત્તિઓ છે તે દુનિયા જાણે છે, મારે કંઈ કહેવાની જરૂર નથી। ને આ પ્રવૃત્તિના બધા છે। બાકી આપણા સનાતનની વાત કરું તો તેમાં કીધું છે, કુમારી ચ કન્યા ચ યુવતી અતિ અપ્રૌઢા ચ પ્રૌઢા ચ પુત્ર માતા બલપ્રદા મહોદરી મુક્ત કેશી ગૌર રૂપા મહાબલા અગ્નિ જ્વાલા રૌદ્રમુખી કાલરાત્રિ તપસ્વિની। જગતની દરેક સ્ત્રી માતા છે।
સમાચારોમાં આગળ વાત કરીએ, વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરાના મિત્રને પકડી રાખી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું. 5 પૈકી 3 લોકોએ સગીરાના મિત્રને પકડી રાખ્યો. સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં હવે તપાસ તેજ થઈ છે. બાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હતું. શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં લાગી છે. પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. ઘટના સ્થળેથી ચશ્મા અને ઝાંઝરની ઘૂઘરી મળી આવી છે. બીજું શોધીએ છીએ આપણે ડિટેલ્સ. એક તૂટેલ ચશ્મા મળેલા છે, એક નાની ઘૂઘરી જેવું મળેલું છે. એ છે બનાવ સ્થળ જ છે એઝ ઇટ ઇઝ. અને હવે આઈઓ આપણે કલેક્ટ કરીએ છીએ આઈઓ છે. રાઉન્ડ કર્યા છે ત્યાંથી શું મળ્યું છે? જે રાઉન્ડ એ જ છે હજુ એ જ જગ્યા એ જ ઘૂઘરીના ચશ્મા. કેટલા લોકો હોઈ શકે છે સર? એને એના પછી ખ્યાલ આવે છે કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા. અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બેનો એનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા. અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા. સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. પ્રહલાદ મોદીની રાજકોટમાં દુકાનદારો સાથે બેઠક મળી. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે બેઠક બાદ નિવેદન પણ સામે આવ્યું. સરકાર સાથેની બેઠકો નિષ્ફળ ગઈ છે તેવું તેમણે કહ્યું છે. સરકારને કારણે ગરીબોને તહેવાર સમયે અનાજ ન મળ્યું. આજે જે અમે આ સહકારનું આંદોલન ચલાવી રહ્યા છીએ એની પાછળ અમારા 3 મુખ્ય મુદ્દા છે. એક, અમારું મિનિમમ 20,000 કમિશન જે નક્કી થયું એના પરિપત્રમાં 7 નંબરની શરત જે મૂકવામાં આવી છે, 97% થંબ ઇમ્પ્રેશનથી જેમનું વેચાણ થયું હોય એ દુકાનદારને 20,000 રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે. જો 20,000 ન થતું હોય તો મેં સરકાર પાસે માંગણી કરી છે કે જ્યારે આધાર સેટિંગનો પ્રોગ્રામ ચાલ્યો અને પૂર્ણ થયો એ 100% સાચો સરકારે કર્યો છે ખરો? કર્યો હોય તો સર્ટિફિકેટ આપો, ન કર્યો હોય તો 97%ને ડ્રોપ કરો. સરકાર સર્ટિફિકેટ આપતી નથી, 97%ને ડ્રોપ નથી કરતી. સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત છે. છેલ્લા 5 દિવસથી હડતાળ યથાવત છે. ત્યારે હડતાળને લઈને ગરીબ વર્ગના પરિવારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગરીબ પરિવારોને અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો. સસ્તા અનાજના દુકાનદારોએ આવેદન પાઠવ્યું. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે. ગુજરાત સરકાર પાસે અમારી 3 મુખ્ય માગણી છે. તેની અંદર 20,000 મિનિમમ કમિશનની અંદર 97% વિતરણ ઘટ, મિનિમમ કમિશનને પોષણક્ષમ કમિશનની અંદર વધારો અને 1% વિતરણ ઘટ બાબતની અમારી આ 3 બાબતની માગે તે ગત 3 ઓક્ટોબરના રોજ માનનીય નિયામકશ્રી અને માનનીય સચિવશ્રી સાથે 2 બેઠકનો દોર એસોસિએશન દ્વારા ચલાવવામાં આવ્યો હતો. આ દોરની અંદર ક્યાંક ને ક્યાંક થોડી મડાગાંઠ છે, થોડીક અસમજણ છે. એના હિસાબે થઈ અને અમારી હડતાલ છે એ આજે 5મા દિવસે પ્રવેશી છે અને 5મા દિવસથી આ ગુજરાત, સમગ્ર ગુજરાતની અંદર લોકો છે રેશનથી વંચિત છે. ગીર સોમનાથમાં ઇકોઝોનના કાયદા સામે ઉગ્ર રોષ જોવા મળ્યો. ભાજપના અનેક આગેવાનો સરકાર સામે પડ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓએ પત્ર લખ્યો. મહેન્દ્ર પીઠિયા સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યા. તાલાલાના ભાજપ અગ્રણી અમિત ઉનડકટના આક્ષેપ પણ સામે આવ્યા. સંદેશ ન્યૂઝ સમક્ષ અમિત ઉનડકટે આક્રોશ વ્યક્ત કર્યો. કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા. માઇનિંગ લીઝોવાળા વિસ્તાર હટાવી દેવામાં આવ્યો તેવું પણ ઉનડકટે કહ્યું. મોટા માથા સરકારમાં બેસેલા લોકોએ વિસ્તાર હટાવ્યો. ખેડૂતો માટેની લડતમાં ભાજપને હવે છોડવું પડશે તો છોડી દઈશું.
ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા પહોંચીશું ત્યાં. કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે. સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે. પરંતુ આ વખતે પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી. કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે જોબ ચાર્ટ છે, અમારે કરવાના કામમાં અમે કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું. આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારો ભાઈ શ્રી સતીશભાઈ અને દિગુભા અને બીજા ઘણા બધા હોદ્દેદારો પણ હાજર હતા. તમામે આ બાબતને સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે અને એ વાત એ લેખિત સ્વરૂપમાં પણ આપવાના છે. આજે જે મિનિટ્સ લખાશે એમાં પણ કદાચ ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ વખતે કર્મચારીઓ સાથે જે તે વખતની સરકારે વાત કરી હોય તો એ વાતમાં સકારાત્મક સૂર નીકળ્યો હોય એવું પહેલી વખત જોવા મળે છે. કર્મચારીઓ પણ પોઝિટિવ હોય અને સરકાર પણ પોઝિટિવ હોય. ખૂબ સારી વાતાવરણની અંદર એમની માગણીઓની ચર્ચા થઈ છે. આવતીકાલે આદરણીય ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં આ બાબતની મંજૂરી લઈ અને જરૂરી વિગતે એનો પરિપત્ર જાહેર કરીશું. ક્વોરી સંચાલકોની હડતાળને પગલે ગુજરાતમાં વિકાસ કામો પર બ્રેક લાગવાનો ભય ઊભો થયો છે. નર્મદા જિલ્લામાં ચોમાસામાં વરસાદને પગલે રોડ રસ્તા ખખડધજ હાલતમાં પહોંચતા તેના સમારકામ માટે કરોડો રૂપિયાના કામો મંજૂર થયા છે. પણ ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા આ વિકાસ કામો પર બ્રેક લાગવા જઈ રહી છે. તો બીજી તરફ નર્મદા જિલ્લાના 1000થી પણ વધુ રોજમદારોની રોજગારી છીનવાઈ જવાની ભીતિ છવાઈ છે. તેથી સરકાર દ્વારા ક્વોરી ઉદ્યોગની માંગણીઓને ધ્યાને લઈને તેને ફરીથી શરૂ કરવા માંગ થઈ રહી છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સના પ્રશ્નો ઊભા થયેલ છે. એ પ્રશ્ન બાબત પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને અમારી ક્વોરીઓ સરકાર ગુજરાતની અત્યારે 60% બંધ કરેલ છે અને આ મહિનામાં બીજી 80% ક્વોરીઓ બંધ થાય એવી પરિસ્થિતિ છે. એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત ક્વોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ જ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને ક્વોરીઓ ચાલુ રહે એવું કરી આપો. લગભગ અઠવાડિયું થયું અમારી ક્વોરી બંધ છે તો અમારી રોજીરોટી જાય એવું લાગે છે ને અમારે આગળ નવરાત્ર અત્યારે ચાલી રહ્યા છે. અત્યારે દિવાળી આવે છે તો અમારી દિવાળી બગડશે તો અમારી દિવાળી રખડાય એવું કામ પોઝિશન છે આ સરકારશ્રીનું. તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારી આ ક્વોરી ઉદ્યોગ છે બંધ ના થાય તો સારું. દૂધસાગર ડેરીની 7 ઓક્ટોબરે ચૂંટણી, ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. હાઈકોર્ટમાં અરજી બાદ 21 દિવસમાં ચૂંટણીનો આદેશ હતો. 1 વર્ષ વીતી ગયા બાદ પણ જાહેર કરવામાં નહોતી આવી ચૂંટણી. હવે 1.5 વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાશે. ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું છે કે મને વિશ્વાસ છે કે પાર્ટી ફરી મને મેન્ડેટ આપશે. અમારી પાર્ટીની અંદર મેન્ડેટ પદ્ધતિ હોય છે. મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે અને 7 તારીખે પાર્ટીમાંથી જેનો મેન્ડેટ આવશે એ ચેરમેન બનશે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે અમે જે કામો કર્યા છે 3 વર્ષની અંદર જે કામગીરી થઈ છે એના આધારે પાર્ટી ચોક્કસ મારા પર ફરીથી વિશ્વાસ મૂકશે એ મને ખાતરી છે.